ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોડવા ગામની ઘટના છે। વાડીના ખુલ્લા કૂવામાં બાળસિંહ ખાબક્યો હતો। આ ઘટના વહેલી સવારે 4 વાગ્યાની છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોડવા ગામના ખેડૂત ચુડાસમા રમેશભાઈની વાડીના કૂવામાં ખાબક્યો હતો બાળસિંહ। વહેલી સવારે ખેડૂત પાણી વાળતા હતા ત્યારે જાણ થઈ। 4 સિંહનો સમૂહ વાડીમાં આવી ચડ્યો હતો, જે પૈકી 1 વર્ષનો બાળસિંહ ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો। વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 3 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળસિંહને સહીસલામત બહાર કાઢી લેવાયો। અંદાજે 1 વર્ષની ઉંમર ધરાવતા બાળસિંહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી। અંદાજે 7 જેટલા સિંહોનો સમૂહ આ વિસ્તારમાં વસવાટ કરે છે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોડવા ગામની ઘટના છે। વાડીના ખુલ્લા કૂવામાં બાળસિંહ ખાબક્યો હતો। આ ઘટના વહેલી સવારે 4 વાગ્યાની છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોડવા ગામના ખેડૂત ચુડાસમા રમેશભાઈની વાડીના કૂવામાં ખાબક્યો હતો બાળસિંહ। વહેલી સવારે ખેડૂત પાણી વાળતા હતા ત્યારે જાણ થઈ। 4 સિંહનો સમૂહ વાડીમાં આવી ચડ્યો હતો, જે પૈકી 1 વર્ષનો બાળસિંહ ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો। વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 3 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળસિંહને સહીસલામત બહાર કાઢી લેવાયો। અંદાજે 1 વર્ષની ઉંમર ધરાવતા બાળસિંહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી। અંદાજે 7 જેટલા સિંહોનો સમૂહ આ વિસ્તારમાં વસવાટ કરે છે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ।